જય ભીમ, નમો બુદ્ધાય. હવે આપણે કાલે મનસુખભાઈ રાઠોડની વિરુદ્ધ જે બળાત્કારની ફરિયાદ દાખલ થયેલ છે તે બાબતે આપણે એક વિડીયો બનાવ્યો, પછી લાઈવ થયા હતા અને પછી એક દયાબેન કરીને આમ આદમી પાર્ટીના કાર્યકર છે, એમની ઉપર પણ આજે બેન સુનિતાબેન છે દામા, એમણે ખોટી ફરિયાદ દાખલ કરાવેલ. એ પણ કોર્ટમાં કેસ પેન્ડિંગ છે. હવે મહત્વનો મુદ્દો આપણી પાસે એ આવ્યો છે કે આ બેન જે મામા સરકારની જે જગ્યામાં જે ત્યાં દર્શન કરવાના બહાને જાતા અને કાંઈક એવા આહુડા ખોટા પાડી અને મામા સરકારની જગ્યાની અંદર જે 5-7 દિવસ રહ્યા અને 5-7 દિવસની અંદર જે મામા સરકારના જે જગ્યાના મહંત છે જે ભરતભાઈ રાઠોડ, આ ભરતભાઈ રાઠોડને બાનમાં લઈ આ ભરતભાઈ ઉપર ષડયંત્રો કરી આ ભરતભાઈની ઉપર બળાત્કારની અરજી કરી. ત્યાં પછી આ બળાત્કારની અરજીના અનુસંધાને આ જે ભરતભાઈ રાઠોડ છે ને બાનમાં લઈ અને એને પાસેથી પૈસા પડાવવાનું ચાલુ કર્યું. ઓન રેકોર્ડ છે આપણી પાસે, કોઈ પુરાવા વગરની વાત નહીં હોય. એટલે કોઈ એમ કહેતું હશે કે નરેશવાળા કોઈ વ્યક્તિને ઉતારી પાડે છે, ઉતારી પાડવાની વાત જ નથી આવતી. સત્ય શું છે ને ખોટું શું છે એ બધું અમે સમાજની વચ્ચે લાવીને બેસું, કેમ કે અમે સામાજિક કાર્યકરો છીએ. તમે તમારા મનમાં એવો વિચાર કરતા હો કે અમે ગમે એટલું ખોટું કરીએ પણ અમારું કામ જ છે કે સમાજની વચ્ચે સત્ય લાવવું. એટલે આજે મૈત્રી કરારના આધારે જે આજે કોર્ટમાં કેસ ચાલુ છે, જજમેન્ટ ઉપર છે, પુરાવાના આધારે કોર્ટની અંદર કેસ પેન્ડિંગ છે. હવે એ જે સોગંદનામું કર્યું છે ને, સોગંદનામું જે મૈત્રી કરારમાં જે સોગંદનામું કરવું પડે ને, મૈત્રી કરારની અંદર જે સિક્કા મારવા પડે ને સિક્કા, એ આ બેન કોક અમદાવાદ વકીલની ઓફિસની અંદર કચરા પોતા કરતા 10-15 દિવસ ત્યાં કચરા પોતા કર્યા હતા ને એ વકીલના સિક્કા મારી લીધા છે. અને એની અંદર કોઈ ભરતભાઈ રાઠોડની સાઇન બાઇન નથી. ભરતભાઈને જે આ બેને મનસુખભાઈનો ઉપયોગ કરી અને આ ભાઈ ભરતભાઈ રાઠોડને જે સમાજની અંદર ઉતારી પાડવાનું કામ કર્યું છે, પણ લોકો સત્ય શું છે અને ષડયંત્ર શું છે બધું જાણે જ છે. એટલે આ ભરતભાઈના મોઢેથી જ આપણે સાંભળીએ કે આ બેને કેટલા લોકોને ફસાવ્યા છે, કેવી રીતે આ બેન જે હની ટ્રેપ કરે છે. અને મહત્વની બાબત એ છે કે આ જે હની ટ્રેપ થાય છે ને એની અંદર આ એક બેન નથી, આ બેનની પાછળ ઘણા એવા આવારા તત્વો હશે. જો પોલીસ આની અંદર તટસ્થ તપાસ કરે એટલે આ કાયદેસર હની ટ્રેપનો ગુનો બને છે અને એ અમે સમાજના આગેવાનો દેખાડીને બતાવશું. એટલે કાંઈ એવું ન સમજવું કે તમે ગુનાહ કરો અને તમે કાયદાથી બચીને રહ્યો. કાયદાથી સર્વસ્વ કોઈ વસ્તુ છે જ નહીં. એટલે કદાચ કોઈ પણ મોટો ક્રિમિનલ હોય ને, જે માસ્ટર માઇન્ડ ક્રિમિનલ હોય ને, જે પ્લાનથી ક્રાઇમ કરતો હોય ને, એ પણ ક્યારેક ને ક્યારેક કાયદાની આટીઘોટીમાં આવી જ જતો હોય છે. એટલે આ જે સુનિતાબેન છે, જે એમને હની ટ્રેપનો ધંધો આદરો છે ને, એમાંથી બચીને નહીં જાય. આજે મનસુખભાઈ ઉપર બળાત્કારની ફરિયાદ કરી, હેમંત ચાવડા ઉપર છેડતીની ફરિયાદ કરી, દયાબેન ઉપર ફરિયાદ કરી, ભરતભાઈ રાઠોડ ઉપર ફરિયાદ કરીને હજી સમાજની અંદર કોઈ પણ એવા ભોળા ભાળા વ્યક્તિ હોય અને આ બેનના જે ષડયંત્રોમાં ફસાય અને એના ભોગ બનેલ હોય તો મારો સંપર્ક કરો. આપણે આ બેનને સમાજની વચ્ચે ખુલ્લા પણ પાડશું અને આ બેનની વિરુદ્ધ ગુના પણ દાખલ કરાવશું. અને જે લીગલી ગુના દાખલ થવાના છે તમે એટલું યાદ રાખી લેજો. કદાચ પોલીસ આ બેન જાય અને ફરિયાદ દાખલ કરી લે છે તો અમારી જેવા સામાજિક કાર્યકરો જ્યારે સાચી ફરિયાદ લઈને આવશે ને તો એ પોલીસને દાખલ કરવી જ પડશે. ને હા, એક બીજી વસ્તુ કે આ ભરતભાઈ અને ઓલા દયાબેન અને બીજા આજે હેમંતભાઈ ચાવડા, આ અમુક લોકોના મારામાં ફોન આવ્યા. એ લોકોનું એવું કેવું છે કે નરેશભાઈ આ બેન સાયકો છે. સાયકો એટલે કે માનસિક છે. તો પોલીસ સ્ટેશને કોઈ બીજો અધર વ્યક્તિ મારી જેવો ફરિયાદ કરવા જાય તો પોલીસ એવું કહે છે કે એ બેન સાયકો છે, તમે એની જેવા હું કામ થાવ છો? તો એ સાયકો છે તો એ બળાત્કારની એક તમને કોઈ ગંભીર ફરિયાદ લેવા આવે છે તો તમારથી ફરિયાદ દાખલ થઈ જાય છે. ત્યારે તમને એવું નથી લાગતું કે એ બેન સાયકો છે?
એટલે આ જે કઈ ષડયંત્રો છે ને ષડયંત્રો બધા મિલી ભગત કરીને બધું બંધ કરી દો. બાકી સત્ય શું છે એ બધું અમે સાબિત કરીને બતાવશું. કોણ હની ટેપર છે, કોણ બળાત્કારી છે, કોની પાસેથી કેટલા પૈસા લેવામાં આવેલ છે, આ બધું ટૂંક જ સમયની અંદર દૂધ ને પાણીનું પાણી કરી બતાવશું. આપણે ભરતભાઈ રાઠોડ છે જે મામા સરકારની જગ્યા છે એના મહંત, આપણે એના મોઢેથી જ સત્ય શું છે એ સાંભળીએ. જય ભીમ, નમો બુધાય. હા, થઈ ગઈ લાઈટ. બરાબર. હવે જે આ મહિલા રહી ને એને આજથી 4 વર્ષ પહેલા મારી ઉપર આ રીતની ખોટી ફરિયાદ કરેલી છે. બરોબર છે. બરાબર. પછી ઈ પાછળ તો મનસુખભાઈ, જો હું સમાજને હારે લઈને હાલવા વાળો વ્યક્તિ છું, કારણ કે ગયા વર્ષે આપણા દલિત સમાજની મા બાપ વગરની દીકરીઓના મેં 3 સમૂહ લગ્ન કરેલા છે મારા જગ્યામાં. બરોબર બરોબર બરાબર છે. પછી બીજા નંબરમાં કે 3 ચેનલ અને 9 પેપર નો પત્રકાર છું. બરોબર છે. બરાબર. એટલે બધા કે છે ભૂવા છે, ભૂવા નથી. બરોબર છે. બરાબર. અને મારા આશ્રમમાં બધા સમાજના એક સાથે દર્શન કરવા માટે આવતા હોય, એક વિશ્વાસ છે એ લોકો. બરોબર છે. બરાબર છે. એટલે મને તમારી ડિબેટમાં, તમારો ફેસબુક લાઈવમાં મનસુખભાઈ ની ફેસબુક ઉપર ચડાવેલો હતો, મેં જોયો અત્યારે. એટલે મેં ઉપર નંબર, એટલે નરેશભાઈ સાથે મને આમ ભાષાકીય જ્ઞાન તમારું સારું લાગ્યું, એટલે મેં કીધું નરેશભાઈ સાથે મારે વાત કરવી જોઈશે. બરોબર છે. બરાબર. હવે મનસુખભાઈ જે તે સમયે જે મારા વિડીયો વાયરલ કર્યા હોય, બરાબર છે, આપણે કોઈ રાગ દ્વેષ નથી. આમાં જ્યાં જરૂર પડે ત્યાં હું તમારી સાથે છું ભાઈ. ચોક્કસ. આભાર ભરતભાઈ. બરાબર. સમાજના દીકરા તરીકે 100%. આ બાઈ આજથી 4 વર્ષ પહેલા મારી ઉપર એને 125 કોર્ટમાં હાલે છે. મને ખ્યાલ છે ને? ખ્યાલ છે. બરાબર છે. હવે એમાં પુરાવાનો વિષય છે, વચગાળાનું એનું મંજૂર થયું, કારણ કે કોઈ બી નામદાર કોર્ટ કોઈ બી મહિલા ડોમેસ્ટિક કે 125 કરે એટલે વચગાળાનું એ મંજૂર કરતી હોય છે. કરે. બરાબર છે. એટલે પુરાવો દેવા આવેલ નથી. અને આમાં શું છે ખબર છે? આ પૈસા માટે જ. બરોબર છે. બરાબર છે. પૈસા માટેની જ ચાલ છે આખી. એ તો આપણે જાણીએ જ છે ભરતભાઈ કે આ માત્ર ને માત્ર પૈસા બાબતે જ આ બેન છે એ જે બધા લોકોને ફસાવે છે. મારા જેવા તો ઘણા શિકાર. અને જે તે વખતે મારી ઉપર જે અરજી થઈ ને ભાઈ, બરાબર છે, ત્યારે અમારી સ્થાનિક પોલીસે કીધું કે ભાઈ મેડિકલ માટે. મેં કીધું હું 107 તૈયાર છું. બરોબર છે. બરાબર. પછી મેડિકલ નું થયું ને એટલે આ મેડમ ભાગ્યા પછી ત્યાંથી. બરોબર છે. એટલે જે તે વખતે મારી ઉપર 376 દાખલ ન કરી. અને મારી હાલની તારીખમાં મારી ઉપર એક FR નથી. બરોબર છે. એક FR ગુજરાત પોલીસ ની અંદર મારી ઉપર નથી. શું કામ? કે આપણે આરોપી નથી. બરોબર છે. બરાબર. અને મનસુખભાઈ ને આપણે સપોર્ટ આપવા તૈયાર છીએ હાલની તારીખમાં. એક દુઃખ શું લાગ્યું નરેશભાઈ, એક સમાજ વાંધો નહીં, હું વાત કરું તો વાંધો નહીં. કાંઈ વાંધો નહીં ભાઈ, જે હોય સમાજ ને જ વાત ન કરે, વાત તમે કરશો કોને એ તમને કહો. બસ અમારી વેદના કોને કહેવા જવાની? સમાજ ને જ કહેવાની હોય ને, સમાજ ના આગેવાનો હોય ને કહેવાનું, બીજા કોને કહેવો તમે? હા. એટલે મારું કહેવાનું શું, જે તે વખતે મારા મિસિસ એ મનસુખભાઈ જે કઈ ફોન કર્યો તો ઓનલી ફોર મનસુખભાઈ મને સાંભળવો હતો. બરોબર છે. કે ભાઈ ભરતભાઈ, તમારા મિસિસ નો આ રીતનો ફોન આવ્યો છે, સત્ય હકીકત શું છે? બરોબર છે. બરાબર. અને મારો પરિવાર, અત્યારે મારી દીકરી, મારા મિસિસ, અત્યારે મારા સાસરા કરે, જો કે એને મારી ઉપર ડોમેસ્ટિક ને 125 કરી છે. બરોબર છે. 498 કરી છે. બરાબર. બરોબર છે. પણ એ તો પારાવારિક મુદ્દો છે ને. એ તો તમારા જેવા સમાજના અગ્રણીઓ ને હારે રાખીને આપણે સામાજિક લેવલ થી પતાવીએ શકીએ. બરાબર છે. પણ મને શું કે ભાઈ આમાં આ મનસુખભાઈ સામાજિક, એલા ભાઈ આજે એના દીકરા છે, એના દીકરાના ઘરે દીકરા છે, અને આ સમાજનો પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, અને ઈ આવું કરે, આ મુદ્દો છે મેનમાં. 100%. બરાબર. ભરતભાઈ, તો તમારી ઉપર તો આ જે બેન છે એને જે કઈ તમને કહું ષડયંત્ર કરવા હતા એ કરી લીધા, એટલે તમે એને અમારી કરતા વિશે જાણતા હશો. બરોબર છે. એટલે તમને ખબર જ હોય મનસુખભાઈ જે કઈ જે ફરિયાદ થઈ છે સાચી હશે ખોટી હશે. જો મારી ઉપર શું આખું તમને કહું ભાઈ નરેશભાઈ, કે મારા આશ્રમે એ દર્શન કરવા માટે આવતી. હું રાતે, મારે ખેતર છે, મારા ફાધર ના દસ્તાવેજ વાળું ખેતર છે. બરાબર. હવે રાતે મારા પરિવાર સાથે હું સૂતો હતો. હવે નીંદર આવી ગયેલી હશે, અને આ મહિલાએ આજથી 4-5 વર્ષ પહેલા
મારા ખાટલા ઉપર આ માથું આપણે પગ હોય ને ત્યાં માથું રાખીને સેલ્ફી લઈને ત્રીજે દિવસે મને વોટ્સઅપમાં ફોટો આવ્યો. બરોબર છે. હવે એ કે તાત્કાલિક 15,000 રૂપિયા દે નકર આ વાયરલ કરું. બરોબર છે. બરાબર. બીજા નંબરમાં એને જે મૈત્રી કરારના કાગળો છે ને એ બધા સિક્કા અને જે સાઈન રહે ને એમાં એફિડેવિટ કરવા માટે આપણે તૈયાર છીએ કે એમાં આપણી સાઈન નથી અને સિક્કા નથી. બરોબર છે. બરાબર. આવા બધા મુદ્દા છે એટલે તમે સમાજને હવે જાગૃત કરો. મેં ભાઈ અંકિતભાઈ સાથે, જો કે મનસુખભાઈ આટલા વિડીયો મારા વાયરલ કર્યા ને ભાઈ નરેશભાઈ, મેં સિંગલ ફોન કોઈને નહોતો કર્યો. બરોબર છે. શું કામ ખબર છે નહોતો કર્યો કે જે તે દિવસે જે સામું આવશે ને મારો અવાજ યુટ્યુબમાં તમે કોઈ સાંભળવા નહીં મળ્યો હોય. બરોબર છે. બરાબર, નહીં મળ્યો હોય કોઈને. પણ મને એવું યોગ્ય લાગ્યું કે નહીં, હકીકત છે ને. હવે એક સમાજનો દીકરો, એક સમાજનો આગેવાન જો આમાં કાંઈ કારણ વગરનો ફિટ થાય છે ને તો હવે જાહેર અને મારો કોલ રેકોર્ડ વાયરિંગ મેં અંકિતભાઈ ને શું કામ ખબર છે કે નામદાર કોર્ટમાં મને પ્રોબ્લેમ થશે, મારે કેસ ચાલુ છે અત્યારે. ના, એમાં એવું છે, જો કોર્ટ પ્રોસેસ એવી છે કે તમે કઈ સત્ય બોલવા માંગતા હો અને હકીકતમાં હું હકીકત છે એ તમે જાણતા હો તો તમે બોલો. એમાં નામદાર કોર્ટ તમને કોઈ જાતની કોઈનો દંડ નથી કરતી, નામદાર કોર્ટ એ ધ્યાનમાં નથી લેતી, કેમ કે તમે પોતે સ્વતંત્ર છો. બરોબર, બરાબર છે, બરાબર છે. તમારી ઉપર જે ડોમેસ્ટિક ફરિયાદ થઈ છે એ ફરિયાદના અનુસંધાને જે કઈ કાર્યવાહી થતી હશે એ કોર્ટ કરવાની જ હોય. બરોબર. પછી આ લઈ આ તમે આજે એક જે તમને કહું, તમે એક આ જે બનાવ બીનો છે ને, ભલે અત્યારે તમારે એને કઈ લેવા દેવા નથી, તમારા મનસુખભાઈના કેસ કઈ લેવા દેવા નથી, પણ તમે એક જીવતો જાગતો પુરાવો કહેવાઓ. હા, 100% આ ભાઈ અરે જે કઈ બનાવ ચાલુ ક્યાંથી થયા તો કે ભરતભાઈ રાઠોડ પાસેથી. બરોબર. હવે એ વ્યક્તિ જ કઈક સત્ય લોકો વચ્ચે મૂકવા માંગે છે તો એ કઈ ગુનો નથી. બરોબર. એટલે એમાં કોઈ જાતની ડરવાની જરૂર નથી. આપણે તો માત્ર જો ભલે અમે સામાજિક આગેવાનો છીએ, અમે કોઈ ભગવાન નથી. બરોબર છે. અને અમે કોઈ અંતર્યામી નથી, તો અમે હરેક જગ્યાએ સાચા જ હોય. ક્યાંક ને ક્યાંક અમારી ભૂલ થતી હોય. બરોબર છે. 100% ભાઈ, હરેક વ્યક્તિની ભૂલ હોય, થતી જ હોય. એટલે એવું કઈ નથી. પણ મનસુખભાઈ કદાચ ભલે મને આખી મેટર નથી ખબર, તમારે એને જે મનસુખભાઈ રેકોર્ડિંગ થઈ મેં લગભગ સાંભળ્યા નથી. બરોબર. પણ હાલ તો આપણો મેન ધ્યેય જોવો પડે મનસુખભાઈ ને આની અંદર થી આપણે ઉગારવા. 100% ભાઈ. અંકિતભાઈને સવારે મેં કોલ કર્યો ને ભાઈ નરેશભાઈ, મેં એને આ જ વાત કરી કે ભાઈ હું એક સમાજનો દીકરો છું. બરાબર. મનસુખભાઈ જે વિડીયો વાયરલ કર્યા, મનસુખભાઈ જેવો મને પબ્લિક દુનિયાની સામે મને બતાવ્યો, હું એવું માનું છું કે હું મોટા હૃદયનો માણસ છું કે એ ભાઈ મારો મોટો ભાઈ હતો, રાઠોડ છે. એ તમારી મહાનતા છે ભાઈ. બરાબર. ઈ રાઠોડ છે ને હું રાઠોડ છું, એ મારો મોટો ભાઈ હતો. એની નજરમાં હું જે દેખાણો એ દુનિયાની નજરમાં એને બતાવ્યું. હું સાચો છું કે ખોટો છું એ મારે સમજવાનું છે. બરોબર છે, બરોબર છે. બરાબર. નરેશભાઈ વાળા હમણાં ફેસબુક ઉપર બોલતા હતા કે ભાઈ મારી ઉપર પોસ્કો દાખલ થઈ, છેડતીની થઈ. એની નજરમાં એટલે ભાઈ કાંઈક તમે કરશો ને તો થવાનું છે આ બધું. હા, લે ઈ તો છે જ. ઘરે શાંતિથી બેઠા રહ્યો, તમારા ઘરનું કરીને ખાવ તો કઈ થવાનું જ નથી. આ થવાનું છે. એટલે જ મારે તમારો ફેસબુક પર હું અત્યારે જોતો હતો, હું સવારનું જો કે ઈ જ જોઉં છું કે ભાઈ આમાં નિર્દોષ કોક મરી જાય. બરોબર છે. મારો પરિવાર વિખાઈ ગયો અત્યારે આ ભાઈ ના કારણે. બરાબર છે. 100%. બરાબર. એટલે નરેશભાઈ જ્યાં જરૂર પડે મારો નંબર આ છે અને મારા વોટ્સઅપ નંબર માંથી હું તમને મેસેજ કરું છું. બરાબર. જ્યાં જરૂર પડે ત્યાં મને કયો, હું તમારી સાથે છું, મનસુખભાઈ સાથે છું, સમાજની સાથે છું. ભરતભાઈ, આ અત્યારે મનસુખભાઈ ની થોડીક મેટરમાં છે, અમે લોકો અત્યારે પડ્યા છીએ. બાકી અમે લોકો મનસુખભાઈ નું પતી જાય ને એટલે મનસુખભાઈ સહિત અમે લોકો તમારી જગ્યા ઉપર આવશે. બરોબર. અને તમારું જે એમાં અમે પૂરી તમને મહેનત કરો, તમને મદદ. અને તમે અત્યારે મનસુખભાઈ ના કેસમાં નરેશભાઈ એક દલિત સમાજના દીકરા તરીકે હું કહું છું, મનસુખભાઈ ના નાના ભાઈ તરીકે હું કહું છું, નરેશભાઈ ના નાના ભાઈ તરીકે કહું છું. આ મેટરમાં 24/7 મારો નંબર ચાલુ રહે છે. અહીંથી તમે હાઈકોર્ટ સુધીનું મને કહેશો કે ભાઈ તમે આવો એટલે મારી ગાડી લઈને, જો ભરત રાઠોડ ન આવે તો હું મારા બાપના પેટને નહીં જાઉં. ચોક્કસ ભરતભાઈ, ચોક્કસ. બરાબર. અને મનસુખભાઈ નો કોન્ટેક્ટ થાય તો એને કહેજો કે તોય તમારી બાજુથી હોય. જો કે મનસુખભાઈ તો અત્યારે આપણે એનો ફોન 2-3 દિવસથી પ્રયાસ કર્યો પણ મને નથી કોન્ટેક્ટ મળતો. બરોબર. કોન્ટેક્ટ મળશે તો હું તમને કહીશ, તમારી યાદી આપીશ. બરોબર. અને વધારે નહીં પણ કઈ નહીં, એના દીકરાને તો યાદી આપીશ જ. બરાબર. કઈ
કોઈ પ્રોબ્લેમ નહીં. મને જો મારા વિડીયો મેં એક સિંગલ ફોન ભાઈ મનસુખભાઈ ને નથી કર્યો નરેશભાઈ કે ભાઈ આ તમે, નહીતર મારા દલિત સમાજ થી માંડીને બધા સમાજના મારા આશ્રમે દર્શન કરવા માટે આવતા, બરાબર છે. પણ આ મીડિયાથી આપણે કોઈ ફેરે નથી પડ્યો જે માને છે, બરાબર. પણ મારું શું કહેવાનું છે, એલા ભાઈ કોઈક, એલા ભાઈ કાંઈક સમાજ માટે કાંઈક અંધશ્રદ્ધા, હું ભાઈ અંધશ્રદ્ધાનો હું વિરોધી છું, બરોબર છે, બરાબર. જે વ્યક્તિ આજે આટલી ચેનલ ને પેપર લઈને બેઠો હોય નરેશભાઈ, એની પાસે કાંઈક નોલેજ તો હશે ને, હોય જ ને ભાઈ, હોય જ ને, બરાબર છે. તો મારું કહેવાનું શું છે કે એલા ભાઈ હવે સમાજને તમે કહો કે જાગો, સમાજને કઈ આ બધા છે ને આ હિરલાઓને ટારવા માટેનું આખું આ છે, ષડયંત્ર છે. અને આની પાછળ કોણ છે એ પેલા તમે જુઓ. ઈ સેજ આની પાછળ ગમે તે સેજ એનું કારણ છે, નતર એટલું બધું હદે કોઈ વસ્તુ જાય નહીં ભાઈ. તમને હવે આજ મહિલા છે, આ મહિલા ઉપર નરેશભાઈ હજી અમે 3 મહિના પહેલા મારા આશ્રમે આવીને મારા સીસીટીવી કેમેરા તોડીને નાખ્યા હતા. એની એફઆર છે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં મારે, બરોબર છે, બરાબર. આવા બધા ખેલ કરે અને આવા શિકાર તો કેટલાય નથી આવ્યા બહાર ભાઈ. આવશે હું લાવીશ, તમે જોઈ રાખો. એનું કારણ તમને કહું છું, શું કામ નથી. હવે મારે જ આશ્રમ બદનામ થતો હતો, બરાબર છે. મારી પાસે પૈસા હતા તાલે કે મેં દીધા રાખ્યા, ચાલે ભાઈ કઈ ફરિયાદ ન કરતી, બરાબર. પછી આપને ખબર પડી બદનામીના બીકે, બરોબર છે, બદનામીના બીકે. બાકી મેડિકલમાં ખાલી આમ આંગળી અડાડી છે એવો પુરાવો ખાલી આપી દે ને તો ફાંસી સમાજ મને ચડાવી દેજો, હું ઈ માણસ છું, બરોબર. સરસ ભાઈ, બરાબર. એટલે મારાથી અત્યારે રહેવાનું નહીં ને, તમારી ફેસબુક લઈ મેં જોઈને એટલે મેં નરેશભાઈ ને મારે કોન્ટેક્ટ કરવો છે, વાત કરવી છે કીધું. ના ભરતભાઈ બહુ તમે બહુ સરસ કામ કર્યું, કોન્ટેક્ટ કર્યો, જેથી કરીને અમને કઈક થોડોક આનો રસ્તો જડશે. અને મારી પાસે ભાઈ છે ને એટલા બધા પુરાવા છે, એટલા બધા કે એની સીમા પૂછવામાં મારો એક મોબાઈલ છે ને આખો એનો ભરેલો છે. મતલબ પુરાવા એટલે ફોન ઉપર જ ધમકીયું, ફોન ઉપર જ ઓનલી ફોર ધમકીયું બધી, બરોબર. કાંઈ વાંધો નહીં, તમે છે ને મને તમારે જે તમને એમ લાગે કે આ રેકોર્ડિંગમાં તમને ધમકીઓ આપી છે મને મોકલો. તમારે આપણી ઉપર ફરિયાદ થાય તો આપણે કઈ ડરતા નથી, બરોબર. નો ફેર જ નથી. જો ભાઈ હું કેવો માણસ છું ખબર છે કે ઈ કાંઈ એમાં ફેર નથી. કા બંદા જેલમાં કા બંદા મેલમાં જ હોય. ઈ સામાજિક કાર્યકરો તો જેલમાં જાતા જ હોય ભાઈ, કઈ મોટી વાત થોડી છે. એટલે તમે ખાસ મેં કીધું ભાઈને હું કહું કે ભાઈ આ નંબર છે મારો, બરાબર. અને બીજા કોઈને મારી કાંઈ માહિતીની જરૂર નથી, એટલે મને ઓનલી પર મારા આ નંબર ઉપર ફોન કરાવો, મને જો વાત કરાવો, બરાબર છે. હું આપણે જે સત્ય છે ને એ જ કહેવા માંગીએ છીએ, બરોબર છે ભરતભાઈ, બરાબર છે. એટલે આવું બધું છે. અને આમના આ બેન રહીને એને આગળ એના ઘરવાળા પાસેથી 5 લાખ રૂપિયા લીધેલા છે, બરોબર. અને એની પણ ડોમેસ્ટિક હજી ચાલુ છે કોર્ટમાં, બરોબર, બરાબર. અને મારો હવે છેલ્લો સ્ટેજ છે, પુરાવાના સ્ટેજ ઉપર છે મારો કેસ, બરોબર. પુરાવો આપવા 3 તારીખથી આવતી નથી, એટલે નામદાર કોર્ટે છેલ્લી મુદત આપી છે. હજી તમારે એ બાબતે ક્યાંય પણ મારી કાયદાકીય રીતે જરૂર પડે તમે મને ફોન કરજો. તમારે ચોક્કસ ભાઈ, ચોક્કસ. એ હા ભાઈ, જય ભીમ, જય ભીમ.